નમસ્તે, આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો લોકસભા અધ્યક્ષ પદ માટે આજે થશે ચૂંટણી। 18મી લોકસભાના સ્પીકર કોણ હશે તે આજે સ્પષ્ટ થઈ જશે। લોકસભા અધ્યક્ષ પદ માટે એનડીએ તરફથી ઓમ બિરલા મેદાનમાં છે, જ્યારે કે સુરેશને કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આ પદને લઈને સર્વસંમતિના અભાવે આઝાદી બાદ પહેલીવાર લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। કોંગ્રેસનું કહેવું છે કે જો સરકાર વિપક્ષને લોકસભા ડેપ્યુટી સ્પીકરનું પદ આપવા માટે સહમત થાય છે તો તેઓ લોકસભા સ્પીકર પદ માટે ઓમ બિરલાને સમર્થન કરશે। સરકારનું કહેવું છે કે વિપક્ષ દબાણની રાજનીતિ કરવા માંગે છે। પીએમ નરેન્દ્ર મોદી ઓમ બિરલાના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરશે। લોકસભા અધ્યક્ષ પદ માટે આજે ચૂંટણી યોજાશે। પીએમ નરેન્દ્ર મોદી પોતે એનડીએ ઉમેદવાર ઓમ બિરલાને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે। કોંગ્રેસે આ પદ માટે કે સુરેશને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવી અપડેટ સાથે। નમસ્કાર।